મમ્મી, હા, આજે શું બનાવું? આજે સરસ પીઝા બનાય રોટલા વગર. હાલો બનાવી દઉં. આજે આપણે બનાવવાના છે ઢોકળા પીઝા. તો આપણે અહીંયા ઇડલીનું બેટર લઈ લઈશું. તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું અને અડધું ઈનાનું પેકિંગ ઉમેરી લેવાનું છે. હવે આપણે ઢોકળિયાની પ્લેટને તેલવાળી કરી લઈશું અને તેમાં આપણે જે ઇડલીનું બેટર છે તેને પતલું પાથરી લેવાનું છે અને 5 મિનિટ સુધી સ્ટીમ કરવાનું છે. સ્ટીમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં પીઝા સોસ અને શેઝવાન ચટણી લગાવી લઈશું. ત્યારબાદ હવે કટિંગ કરેલા કેપ્સિકમ, કટિંગ કરેલી ડુંગળી અને કટિંગ કરેલા ટમેટાને ઉમેરી લઈશું અને સારી રીતે ગોઠવી લેવાનું છે. ગોઠવાય છે ત્યારબાદ હવે તેમાં આપણે ઉપરથી ઘણું બધું ચીઝ પણ પાથરી લઈશું. ચીઝ પથરાઈ જાય એટલે આપણે તેમાં ઉપરથી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરી લઈશું અને તેને 5 મિનિટ સુધી ફરીવાર સ્ટીમ કરી લઈશું. શાકભાજી એકદમ આપણા બફાઈ જાય એટલે આપણે તેને નીચે ઉતારી લેવાનો છે અને આપણે તેને મનગમતા શેપમાં કટ કરી લઈશું. તો તૈયાર છે અહીંયા આપણા ઢોકળા પીઝા. તો ચાલો મમ્મીને ટેસ્ટ કરાવીએ. મમ્મી, હા, આ રોટલા વગરના પિઝા રેડી છે. સરસ બનાવ્યું. થેન્ક યુ.